ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરના રણજીતસિંહજી નિરાધાર આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં દિવાળીના પર્વની ઉજવણી કરી। ધર્મેન્દ્રસિંહ જાડેજા દર વર્ષે પોતાનો જન્મદિવસ હોય કે ધૂળેટી, દિવાળી કે પછી બીજો કોઈ તહેવાર ધૂમધામથી ઉજવવાના બદલે એવા લોકો સાથે તહેવારોની ઉજવણી કરે છે જેની જિંદગીમાં ખરા અર્થમાં તહેવારોની જરૂર છે। આ દિવાળી પણ ધર્મેન્દ્રસિંહે પોતાના પરિવાર સાથે રણજીતસિંહજી નિરાધાર આશ્રમ અને વૃદ્ધાશ્રમ ખાતે પહોંચ્યા અને ત્યાં ઉજવી, જ્યાં તેમણે ફટાકડા ફોડ્યા, મીઠાઈ પણ ખાધી અને વૃદ્ધોના આશીર્વાદ પણ મેળવ્યા। દર વર્ષની જેમ પરિવાર સાથે વૃદ્ધાશ્રમ અને અંધ આશ્રમ આપણે જામનગરમાં આવેલ છે ત્યાં અમે પરિવાર સાથે વડીલોના આશીર્વાદ લેવા આવીએ છીએ, મીઠું મોં એને કરાવીએ અને એની સાથે ફટાકડા ફોડીએ છીએ। એટલે આજના દિવસે જામ રણજીતસિંહ નિરાધાર આશ્રમમાં પણ પરિવાર સાથે આવ્યા છે ત્યારે વડીલોના પણ આશીર્વાદ લીધા।